જય જય જોધલ વીર કી જય. અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબેનો, માતાઓ, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, જે દર માસની પૂનમ આપણે જોધલપીર મંદિર મોર મુકામે બાપાની કૃપાથી ઉજવીએ. ખરેખર આપણે બધા ભાગ્યશાળી કે બાપા આવું પ્લેટફોર્મ મૂકી ગયા છે, આપણા માટે આવો માહોલ મૂકી ગયા છે. એ બધી ગુરુ મહારાજની કૃપા હોય ને સદગુરુ આપણને જગાડવા માટે જ આવે છે કે કોઈક જાગી જાય. સદગુરુ બાલુરામ સ્વામી બાપા દેહ ધરીને આવ્યા, તમને મને પોતાનું સ્વરૂપ ની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. બાકી બાપાને હું હતો એની મસ્તીમાં એના સ્વરૂપમાં જ રહેતા. ના બધી દોડધામ કરવાની એ કરવાની શું જરૂર હતી? કઈ નહીં, 100 સ્થિત હતા. પણ તમારા મારા માટે સંતો પરમારથી હોય. એવા જ આજની પૂનમ આપણે સૌ જાણીએ. આપણા ગુરુબેન જયશ્રીબેન બાપાના ઘણા સમયથી સાનિધ્યમાં, ગુરુ મહારાજ બાલુરામ સ્વામીના સાનિધ્યમાં રહેતા, ત્યારથી રામપરાથી આવતા, બાપા હારે પૂરો પરિચય, બધા માહોલમાં જતા મૂકતા. એટલે ખૂબ ખૂબ એવા જયશ્રીબેનને ધન્યવાદ છે. ઘણા સમયથી પૂનમ નોંધાવેલી કે બાપા પૂનમ કરાવીશ. ભાઈ ગુરુ મહારાજ ભાવ તમારો પૂરો કરે. અમાર તો આજ બાપાને પ્રાર્થના હોય દરેક ભક્તોનો ભાવ ગુરુ મહારાજ પૂરો કરે છે. આજે જયશ્રીબેનનો ભાવ બાપા પૂર્ણ કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામપુરા આપણે સૌ જાણીએ છીએ, નાથુરામ બાપાની બેઠક. કેસરડીથી આવવાનું થાય, રામજી કાકા આપણે જાણીએ છીએ, બાપા લેવા જાય. બાપાનું સ્થાન રામપુરાના દરેક ભાઈઓ, બાપા આવે એટલે આખું મંડળ, આખું રોહિત ફળિયું ભેગું થઈ જાય. પ્રથમથી જ નાથુરામ બાપાને રામપુરામાં બહુ ગમતું, ત્યાં જ રોકાતા. ત્યાંના ભક્તોનો ભાવ જોઈને ગુરુ મહારાજ બાલુરામ સ્વામી પણ રામપુરા જતા, સોમજી બાપા પણ જતા. આજે પણ આપણો એ ધારો ચાલુ જ છે, કારણ કે ત્યાંનો ભક્તોનો ભાવ એવો છે. રામજી કાકાને આપણે સૌ જાણીએ છીએ, એનો પહેલેથી જ ભાવ એવો. વિનુભાઈ, આપણા મગનભાઈ, કિરણભાઈ, નામી અનામી બધા જ રામપુરાના ભાઈઓ. નાના નાના ઘરમાં બી આપણે બાપાનો પાઠ કરી આવ્યા છે. ખરેખર એવા જયશ્રીબેનને ધન્યવાદ છે. એમને આવો માહોલ મળેલો છે ને બાપાના સાનિધ્યમાં નરંગે રંગાયેલા છે. સમય મળતા પૂનમમાં પણ આવે છે. પણ અત્યારે ભૌતિક જમાનો એટલે કેવો, બધાને દોડધામ વધારે હોય. જેવો જેવો સમય, ખરેખર એમના ઘરના પણ બધા આવ્યા છે, મોલ્લાના બધા આવ્યા છે, સંબંધીઓ આવ્યા છે. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. જોધલપીર બાપા સર્વનું કલ્યાણ કરે. જે કંઈ જયશ્રીબેનની મનોકામના હોય, બાપા એમની મનોકામના પૂર્ણ કરે, એ બાપાને અંતરથી પ્રાર્થના છે. જે અહીંયા પૂનમ ભરવા આવે છે, કંઈ ને કંઈ મુરાદો લઈને આવે છે. અમને તો કંઈ ખબર નહીં કે હું થાય છે, પણ જ્યારે ભક્તો મળે છે અને કહે છે બાપા મેં 2 પૂનમ ભરી, મારું કામ થઈ ગયું, અમને તો હું પૂનમ ભરવાનું. પણ જ્યારે ભક્તો કહેતા હોય કે બાપા
બે જ પૂનમમાં મારું કામ થઈ ગયું. બાપાને માટો ટેકવી જાય. કોઈ કે બાપા એક જ પૂનમમાં કામ થઈ ગયું. કોઈ કે બાપા 4-5 પૂનમ ભરી મારું કામ થઈ ગયું. એ બધી બાપાની કૃપા છે. અમે તો નિમિત્ત બન્યા છે ખાલી. તમને મને નિમિત્ત બનાવ્યા છે. એ કળા એ બાપો કરી રહ્યો છે. આપણામાં કંઈ નથી. એટલો ચોક્કસ મારા સદગુરુ બાલુરામ સમર્થ મળેલા છે. એ મહાન છે. અમે કોઈ મહાન નથી. બાપા સમર્થ મળેલા છે. એટલે જે પૂનમનો મહિમા છે, જેમ અમાસના દિવસે ચંદ્રમા શૂન્યવત થઈ જાય, એક એક કળા વધતી જાય. જ્યારે પૂરણ કળા થાય ત્યારે પૂનમનો ચાંદ કહેવાય. એ ચંદ્ર બીજમાં ને બીજ ચંદ્રમાં ઓટપોટ રમી રહેલા છે. અને સંતો પણ કહે છે, ગુરુના દેશમાં નિત્ય નિત્ય પૂનમ, કોઈ દિવસ નહીં અમાસા. જેણે શિરને સાથે સદગુરુને સેવેલા છે એને કોઈ દાડો અમાસ પમાસ કઈ વસ્તુ નડે નહીં. 14 બ્રહ્માંડમાં એને કોઈ નડે નહીં. પણ ભાઈ, ગુરુ પર વિશ્વાસ, એના વચન પર વિશ્વાસ. ભક્તિ એ શ્રદ્ધા વિશ્વાસની છે. એ બડાઈ કરવાની નથી, મોટાઈ બતાવવાની નથી. ભક્તિ એમાં તો અહંકાર આવે કે લોકો મને હારો ગણે, મેં આ કપડાં પહેરીને જાઉં તો લોકો માળા પહેરીને મને હારો ગણે. એ દેખાવાની ભક્તિ નથી ભાઈ. ભક્તિ તો શ્રદ્ધા વિશ્વાસની ભક્તિ. સંતો એને કીધું છે, ભયમાંથી મુક્ત કરે એનું નામ ભક્તિ છે. જે સદગુરુ નિર્ભય નામ આપે છે, જે સતનામ આપે છે, એનું સ્મરણ કરતા આપણું મન એમાંથી મુક્ત થઈ જાય, નિર્ભય થઈ જાય. એવું બાપા મળ્યા અને નિર્ભય નામ આપ્યું કે ગુણપતિ આયો, रिद्धि सिद्धि लायो, निर्भय नाम सुनायो. गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसी. કોઈ મિલે સંત ઉપદેશી. કોઈ સંત ઉપદેશી મળી જાય પણ સંતને ઓળખવા એ કોઈનું ગજુ નથી, કોઈની ચાચમાં આવે એવું નથી. સદગુરુ બાલુરામ સ્વામી બાપા મળ્યા. સામાન્ય સોચ, સરસાણાથી આવતા હોય, બાપા ઠેલી લઈને આવે, એક બે ચોપડી હોય ભજનની બાપા પાસે, શાકભાજી લઈને આવતા, રોટિયું પટ્ટા ફેટો બાંધતા. આ બાપાની ઓળખ. પણ એ સામાન્ય ઓળખ છે, એક સંત તરીકેની ઓળખ છે. ઓળખેલા તો કોઈક જ છે. બાલુરામ સ્વામીને બધા જ જોયા છે. આપણે બાપાની સેવા કરી, બધું જ કર્યું, પણ ખરી ઓળખ નથી થઈ. ખરી ઓળખ ક્યારે કે લખીરામ કરમણ બાપા બેની અમને ભીતર સદગુરુ મળ્યા. વર્તારી આનંદ લીલા મારી બાયુ, બેની અમને ભીતર સદગુરુ મળે. આ ભીતર જ્યારે સદગુરુ મળે ને, એ ખરા સદગુરુ છે. પેલા બી 5 તત્વનું શરીર લઈને આવેલા, એ આપણને ઉગારવા માટે આવેલા. એમનું શરીર તો નષ્ટ થઈ ગયું. હવે સદગુરુને ગોઠવા હોય તો ક્યાં ગયા આપણે? એમના દર્શન કરવું હોય તો શું કહીએ? ફોટાના દર્શન કરીએ? ફોટો કલ્પિત છે, નાશ થઈ જવાનો. મૂર્તિ કલ્પિત છે, નાશ થઈ જવાની. અત્યારે હાજરા હાજર ગુરુને જોવું હોય તો શું કરવાનું આપણે? એ આપણા ઘટમાં બેઠો છે સદગુરુ. બાકી ફોટાની મૂર્તિ એ તો સમય કાળ જતા બધું નષ્ટ થઈ જાય. કારણ કે નામ તેનો નાશ, બધાનો નાશ થઈ જાય. પણ આપણામાં એક એવી વસ્તુ રમી રહેલી છે જેનો નાશ જ નથી થતો. આ શરીરનો નાશ થાય પણ એ તત્વનો નાશ નથી થતો. એવા સદગુરુ બાલુરામ મળ્યા, બાપા મળ્યા અને અવિનાશી તત્વની આ ઘટમાં ઓળખાણ કરાવી કે તારા ઘટમાં જ છે એ અખંડ વસ્તુ. સોમજી બાપા મળ્યા, આ જ વાત કરી. કારણ કે બાપાને સદગુરુ બાલુરામ સ્વામીનો આદેશ હતો. પણ આપણે ગામનો જોગી જોગતો એમાં આપણને વિશ્વાસ આવ્યો નહીં. થોડી વાત કરવી લાગે, પચાવી જાજો.
સંતોમાં જલ્દી વિશ્વાસ નથી આવતો. હા, ભગવાનના મંદિરે જાઓ, હનુમાનની મૂર્તિએ જાઓ, ગણપતિની મૂર્તિએ જાઓ, માતાની મૂર્તિ, ત્યાં શ્રદ્ધા વિશ્વાસ બેસશે એ મૂર્તિ પર, પણ જીવતો જાગતો ભગવાન પર નહીં. કારણ કે આપણા જેવો ને દેહ ચામડા આપણા જેવો. સમજી બાપાને બધા જ જોયા છે, ઓળખા કોઈ નથી. કોઈકને લાઈટ થાય, બધાને નહીં થાય. એમાં કોઈની ભૂલ નથી. આદિ અનાદિથી સંતો ઓળખાતા નથી, અને જેને ઓળખાઈ ગયા બસ તે તો ન્યાલ થઈ ગયા. કોને ઓળખાયા? જનકને. જોધકપીરનો અવતાર બાપાનો. 88,000 ઋષિ મુનિ ભેગા કર્યા જનકના સવાલના જવાબ આપવા માટે. બધા નીચે આવીને બેહી ગયા. એક અષ્ટાવક્ર મુનિ, જેનો આઠે આઠ અંગ વાંકા અને કાળું એકદમ શરીર, અને એ જ્યારે આવીને ગાડી પર બેસે છે ત્યારે ઋષિ મુનિઓ હસવા લાગે છે. કારણ કે ચાલવાનો 8 અંગ એ વાંકા, એટલે ડીચુમ ડીચુમ ચાલે. એટલે બધાને કે આ શું જવાબ આપવાનો? સંતોને ઓળખી શકતા નથી. જ્યારે ગાડી પર બેસીને કીધું, પ્રધાનમંત્રી આવ્યા, મંત્રીએ કીધું કે અમારા રાજાજીનો આ પ્રશ્ન છે. તરત જ મંત્રીને ખંખેરી નાખ્યા અને બોલતા બંધ કરી દીધા. તારો રાજા ગૂંગો છે, બોલતો નથી, એના મોઢામાં જીભ નથી? ના છે. એના પ્રશ્ન પૂછો તો અહીંયા આવે. એટલે મંત્રી બેહી ગયો. જનકના આંખ, એના કાન ઉઘડી ગયા કે આ કેવું? જનકને બોલાવ્યો અને જનક પ્રશ્ન પૂછવા માંગ્યો, અને જનકનો પ્રશ્નનો જવાબ અષ્ટાવક્રએ આપ્યો. ત્યારે જનકને લાઈટ થઈ કે આ તો આનો દેહ તો એકદમ કાળો અને 8 અંગ વાંકા, પણ આ અવલૌકિક વિભૂતિ છે. એક જ ઓળખી દીધા. તેમ સદગુરુ બાલુરામ સ્વામીને બધાએ જોયા, સોમજી બાપાને બધાએ જોયા, પણ કોઈકને ઓળખી નાખી. જનક જેવા હતા ને એને ઓળખી લીધા કે આ ભગવાને મોકલેલા આ ફરિશ્તા છે, કોઈ સામાન્ય માણસ નહીં ગણતા સંતોને. ને કે ગૂંચ આવે ભૂલ થઈ જાય, એને સામાન્યને સંબંધમાં ખપાવતા નહીં. એ કોઈનો હગો નથી, સંત કોઈનો ને કોઈનો સંબંધી નથી. પૂર્વના યુગે પરમાત્માએ એને આ વિદ્યા લઈને મોકલેલા પૃથ્વી પર. એ ફરિશ્તા છે સંતોએ ભગવાનના, એના હુકમથી આવેલા. એને સંબંધમાં ખપાવતા નહીં, ની કે ગૂંચ પડે, અગાવાતમાં ખપાવતા નહીં, ની કે તકલીફમાં મુકાવો. આમ અષ્ટાવક્રને પહેચાની લીધા. જનકે પગલામાં પડી ગયા કે ગુરુ મહારાજ ભૂલ થઈ ગઈ, હું તો તમારા દેહ જોઈને એ કરતો હતો, પણ મારી ભૂલ થઈ ગઈ. અષ્ટાવક્રએ કીધું કાંઈ નહીં જનક, અને જનકને સમાધિ આપી. એક ઘોડાના પાવડાના પગ મૂકતા જનકને સમાધિ લાગી ગઈ. આવા સંતો હોય, પણ વિશ્વાસ હોય તો. ભક્તિ એ શ્રદ્ધાને વિશ્વાસથી છે ભાઈ. ને સંતોમાં વિશ્વાસ બાંધવો એ ખાવાના ખેલ નથી. કારણ કે આપણી જેવા ખાવું પીવું બોલવું ચાલવું મૂકવું વ્યવહાર કરવું, એટલે એમાં આપણને ભગવાન જેવું લાગે નહીં લાગે. જ્ઞાન ચક્ષુથી જોઈએ તો સંતો ઓળખાય, બાકી ચામડાની આંખે તો એનો દેહ જ દેખાય. અને જ્યાં સુધી દેહ દેખાય ને ત્યાં સુધી એના ગુણ અવગુણ બધા આપણને દેખાય, એનો સત્ય સ્વરૂપ નહીં દેખાય. આ ચામડું જોહે ને તો એમાં ગુણ અવગુણ જ દેખાય. આપણી સોચ બુદ્ધિથી આપણે સંતોનું માપ કાઢવા ગઈએ, કોઈનું માપ નહીં કાઢતા, ને કે તકલીફ થાય. એક વિવેકાનંદની વાત સમજવી હોય તો વિવેકાનંદ જે ભૂમિકા પર ગયેલો હોય તે ભૂમિકા પર આપણે જવું પડે તો વિવેકાનંદના શબ્દો આપણને સમજાય, ને કે સમજાય નહીં એવું છે.
એટલે સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા અને કે કાં ભગવાનને હોડવા જાય, કાં ઈશ્વરને, કાં આત્માને હોડવા જાય? આ તારા ઘટમાં બેઠો, આ તારા શરીરમાં જ છે ભગવાન. પણ બાપા કેવી રીતે? ચાલ બેહી જા, ભગવાન બતાવું. જો આવા પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ બાલુરામ મહિલા બેહાડીનો હાંભે આંખ બંધ કરી, કાન બંધ કરાવ્યા. જો આ શબ્દ બ્રહ્મ, કાન બંધ કરતા સુરતા સ્થિર થઈ, શૂન્ય ભાઈસુ સર્વે, સાયલન્ટ, એકદમ આધ્યાત્મિક શાંતિ. અને પછી કીધું એ આધ્યાત્મિક શાંતિ આવતા આ બ્રહ્મનાદ એ તારો જ સ્વરૂપ છે, તો પોતે જ છો. અને એ દરેકના ઘટમાં એ બ્રહ્મનાદ થઈ રહેલો છે. એ નાદ પરમાત્મા છે. એ તારા ઘટમાં એ 24 કલાક બિરાજમાન છે. પણ અનુભવ કરીને જોઈ લે. બાપાએ પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. કાનમાં આંગળી નાખતા બધું શૂન્યાવકાશ ભાઈશું, અને એ શૂન્યમાં એક શબ્દ ધ્વનિ ઉઠ્યો, જેને સંતોએ શબ્દ બ્રહ્મ કીધો, જેને નાદ બ્રહ્મ સંતો કહીશ. બસ બાપાએ નક્કી કરાયું, આ જ ઘટો ઘટમાં, દરેકના ઘટમાં જ બિરાજમાન છે. એનો તું અનુભવ કરી લે, અભ્યાસ કરી લે, અનુભવ કર. અને અનુભવ કર, એમાં સુરતા તારી રાખ. આ નામની નિશાની બાપાએ આપી. બાકી કાન બંધ કરવાની જરૂર છે, કાં આંખ બંધ કરવાની જરૂર છે, પણ સંતો પ્રેક્ટિકલ કરાવે. બાપા પ્રેક્ટિકલ મહિલા, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મહિલા, અપરોક્ષ અનુભવ કરાયો. આ ઘટોઘટમાં આ શબ્દ અવાજ થઈ રહેલો છે. ખુદ આત્મા પોતાની પહેચાન એ આપે છે, એ તો પોતે જ છો. પણ ભ્રાંતિના લીધે આ 5 તત્વોમાં આ હું, મારું શરીર, મારા પોયરા છોકરા, નોકરી ધંધો, માલ મિલકત, એમાં તારી આ જીવ દશા થઈ ગઈ. સંતો કે એમાંથી તું બહારો નીકળ. આ સંતોએ અમરભાઈ કો અને બાપાએ આમાંથી બારો કઢાયો. આપણા પરિવાર લઈને બેઠા છે. બાવા નથી બની જવાનું, જંગલમાં નથી જતા રહેવાનું, સંસારમાં રહીને જ ભક્તિ કર. આ કાદવ કિચડમાં રહીને ભક્તિ કરે, એના ચોપડે નામ છે. ને દરેક સંતો ગૃહસ્થ જીવન જીવી ગયા. દરેક સંતોના પોયરા છોકરા બધા જ હતા, બધા વ્યવહાર બી કર્યા, બધું કર્યું. ખરી ભક્તિ આ છે. બાકી વૈરાગ લાગીને જંગલમાં નાહી જાય અને ઈશ્વર પ્રાપ્તિ કરી દે, એનો કોઈ મતલબ નહીં. એ તો પોતે પોતાનું કલ્યાણ કરે. પણ સંસારમાં રહીને તું ભક્તિ કર, તને અનુભવ થયો, એની પ્રસાદી બધાને બાટ. બાલુરામ સ્વામી અનેક જીવોના તારણહાર નીકળ્યા. આપણા બધાના તારણહાર નીકળ્યા બાપા. અને આ સતબોધ બાપાએ આપ્યો કે તારા રે ઘટમાં પિયુજી બિરાજે, અંતરપટ ખોલ. આ હૃદયમાં વસ્તુ છે અણમોલ, અણમોલ વસ્તુ આમાં પડેલી છે દરેકના ઘટમાં. અને મનુષ્ય જન્મ જેટલો કિંમતી છે ને, આખી વિશ્વની સંપત્તિ મૂકી દેવ ને તો બી મનુષ્ય જન્મ નહીં મળે. કિંમતીમાં કિંમતી હોય તો હીરા ચાંદી, સોનું કિંમતી નથી, હીરા કિંમતી નથી. આ મનુષ્ય દેહ કિંમતી છે. એનાથી એની કિંમત આંકી શકાય નહીં. કારણ કે 84 લાખ ફેરા ફરીને ફક્ત એક જ વાર મળે છે. એટલે મોંઘામાં મોંઘો આ મનુષ્ય જન્મ છે. માણસ પાસે લાખો રૂપિયા હોય, કરોડ રૂપિયા હોય, પણ એને કે તારી કિડની આપે કરોડ રૂપિયા શું કરે? કરોડ રૂપિયા આપતા પણ કિડની આજે નથી આપતા, એક આંખ નથી આપતા. આપણા શરીરના અવયવોની કિંમત તો જો. ભગવાને કેવો કુદરતી આ બંગલો બનાવ્યો છે, પણ આપણે આપતા નથી. બહુ એની કિંમત છે. અને આ મનુષ્ય જન્મ અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય તો એક વાર મનુષ્ય જન્મ મળે.
પછી 84 લાખ ફરી 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 ક્યારે મળે? ને ઝાડ પહાડમાં જો જન્મ આપી દીધો તો વર્ષો નીકળી જાય, ક્યારે ભગવાનની પ્રાપ્તિ કરીએ? આ તો ભારત દેશમાં આપણો જન્મ થયો, એ સ્વર્ગમાં જન્મ થયો. પ્રભુએ ભારત દેશમાં જન્મ આપ્યો ને, એ સ્વર્ગમાં જન્મ આપેલો છે. એટલું સમજવું. આપણો ભૂમિ સંતોની ભૂમિ, મહાત્મા ઋષિ મુનિઓની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. અને એવા સમયમાં સાચા સદગુરુ મળ્યા એના કરતા દુર્લભ. અને સાચા સદગુરુ મળ્યા પછી આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી, એ મોટામાં મોટી સદગુરુની કૃપા છે. બાલુરામ સ્વામી ગયા પછી પણ વારસામાં મૂકી ગયા સોમજી બાપાને. સોમજી બાપા ગયા પછી પણ મનોજ બાપાને મૂકી ગયા છે. આ બાલુરામ સ્વામીની કૃપા છે. આ સંતોની ધારા ચાલી આવે છે. આપણી નાદની ગાડી છે જોધલપીરની, જે નથુરામ બાપાએ બાલુરામ સ્વામીને પરવાનો આપ્યો. બાલુરામ સ્વામીએ સોમજી બાપાના, સોમજી બાપા મનોજ બાપાને આ પરવાનો આપેલો. આપણી સંતોની ધારા ચાલે છે. પણ આપણે ક્યાં છે આપણામાં ઓળખવાની તાકાત? કે ગામનો જોગી જોગતો ક્યાં છે આજે ઓળખનારા? નહીં ઓળખાય. કોઈકને લાઈટ થાય, કોઈકને, બધાને નહીં. તેમ ઈશ્વર બાલુરામ સ્વામી મળ્યા, ઈશ્વર હોડવાની ખોજ પૂરી થઈ. બસ ભગવાનને ખોજ કરવા આપણે જતા હતા, પણ બાપાએ ખોજ પૂરી કરીને ચોકડી મરાવી કે તારા ઘટમાં જ, તારા શરીરમાં જ ભગવાન છે, કાં હોડવા જાય એને? જ્યારે દાસ સત્તાર મુસ્લિમ સંત ખુદાને અલ્લાહની ખોજમાં બહુ ફરી ફરીને થાકી ગયો. સત્તાર બાપુ રાજપીપળામાં, મેને ઢૂંઢ ફિરા જગ સારા, આખા જગતમાં સત્તાર બાપુ ફરી ફરીને ખુદા કે અલ્લાહની મને દીદાર થયા નહીં. પણ ક્યારે? કે મેને ઢૂંઢ ફિરા જગ સારા, મુझे मिला ना मेरा प्यारा, झाड़ में ढूंढा, पहाड़ में ढूंढा, नदी नाड़ा जंगल शहर में ढूंढा, मुझे मिला ना मेरा प्यारा. મને ખુદાનો અલ્લાહનો દીદાર નહીં થયો. ઝાડમાં, પર્વતોમાં, ગુફાઓમાં, નદીઓ નાળામાં ભગવાનને, ઈશ્વરને, અલ્લાહને હોડી હોડીને તાક્યો, પણ મને કોઈ જગ્યાએ એના દીદાર થયા નહીં. પણ જ્યારે મારા સદગુરુ અનવર કાજી મિયા, જો જ્યારે સદગુરુનું મળવું થાય ને, આપણા જીવનમાં સદગુરુ મળે ને, સમજી લેવાનો છેલ્લો ફેરો. પણ એને સદગુરુને ઓળખવા, એની પર વિશ્વાસ આવવો, એ બહુ કપરો છે. જલ્દી વિશ્વાસ શ્રદ્ધા બેસે જ નહીં, અને એનું આપણે કહેલું માનીએ જ નહીં. કાથી ઉદ્ધાર થાય? નહીં થાય. અને સત્તાર બાપુને કાજી અનવર મિયા મળ્યા. અને જ્યારે કાજી અનવર મિયા મળ્યા ત્યારે સત્તાર બાપુને આ ઘટમાં અલ્લાહના દીદાર થયા, ખુદાના દીદાર થયા, ભગવાનના દીદાર છે. કે ભગવાન આ શરીરમાં જ છે, પણ આપણને કેમ નથી અનુભવ થતો? કેમ નથી ભગવાનના દર્શન થતા? ગંગા સતી કહે છે, પાનબાઈને સમજાવે, પાનબાઈ, આ વીજળીના ચમકારે મોતીડા પરોવી લે પાનબાઈ, ને તો અચાનક અંધારું થઈ જાય. જોતરે જોતામાં દિવસો વહી ગયા, 21,600 ને કાળ આ ભરખી જવાનો. વીજળીના ચમકારા જેવું તમારું મારું જીવન છે. આમાંથી શ્વાસ ક્યારે નીકળી જાય તમને મને ખબર છે? નથી ખબર. ક્યારે શ્વાસ નીકળી જાય કઈ ખબર નહીં. એટલે બાપા ઘણીવાર અમને કહેતા, જો ભાઈ તારા માથે ઊભી રહ્યો કાળ, ઊંઘ તને કેમ આવે? સંતો જાગતા થઈ ગયા કે આ નક્કી નહીં, આમાંથી શ્વાસ ક્યારે બહાર જાય અને પાછો આવે જ નહીં તો શું કરી લઈએ આપણે? એટલે સંતોએ સિરિયસલી આ વસ્તુ લીધી અને ખાઈ બેને આ નામ પર લાગી બેઠા. બાપાએ શ્વાસ ઉશ્વાસનું સમરણ આપ્યું. દરેક સંતો આનો મહિમા ગાય છે. અને સત્તાર બાપુને જ્યારે કાજી અનવર મિયા ઈશારો આપી દીધો કે સત્તાર तेरे रुड़िए के भीतर मंडप रचा, वहां पियूजी का बासा,
तारा शरीर अंदर एक मंडप है, वहां पीयू जी का बासा, वहां अल्लाह रहता है, वहां खुदा रहता है। सतार के मने हूँ खबर, सतार तेरे रूढ़िये के भीतर तारा शरीर में भगवान खुदा अल्लाह रहीश, वहां पीयू जी का बासा। मैं क्या जानू, मेरा सदगुरु ने करके दिया इशारा, इशारो आप्यो। आज काजी अनवर मिया है, तेरे रूढ़िये के भीतर, रूढ़ियो एटले आ दिल नहीं, आ हार्ट नहीं, श्वास, वहां पीयू जी का बासा। जो ए तारा श्वास में अल्लाह ने खुदा रमी रेलो छे। अल्लाह क्यों, खुदा क्यों, भगवान क्यों, पैगंबर क्यों, जे क्यों है। पण मारा सदगुरु ज्यारे काजी अनवर मिया मळ्या तो मने मारा श्वास में खुदाना ओळखाण करावी, अल्लाहनी ओळखाण करावी। तेम साचा सदगुरु ज्यारे मळे अने श्वास उश्वास में सतनामनु स्मरण आपे, ए स्मरण थी आपणा स्वरूपनी आत्मानी अनुभूति थाय। एनुं चिंतन करवाथी आपणा स्वरूपनी अनुभूति थाय। गुरु कोई मंत्र तंत्र नहीं आपे अने कोई देवी देवता पीर पैगंबरनुं नाम नहीं आपे। गुरु आपणुं पोतानुं निज नाम आपे। तू आ पोते छो, बस एनो दिव्य अनुभव करी ले। ए तारा घटमां ज ए भगवान बोली रहेलो छे, ए अनुभव करी ले। सेनाथी अनुभव थाय? त्यारे भाण बापाए कीधुं के रेन समाणी भाणमां, भाण समाय आकाश, आकाश समाय एक वचनमां, अने वचन कोई विलानी पास। जो रेन समाणी भाणमां, अंधारू समाई गयो अजवाड़ामां, भाण समाय आकाश, आकाशनी अंदर सूर्य झळकी रहेलो छे। आकाश समाय एक वचनमां। जो गंगा सतीए जेने वचन कीधुं, कबीर साहेबे जेने सतनाम कीधुं, त्रिकम भाण खीम मोरार एने सत शब्द कीधुं। कच्छ में मेकरण दादाए जी नाम कीधुं, गंगा सतीए वचन कीधुं, लाखा लोयाणे वचन कीधुं, लाखा लोयाणे महामंत्र कीधो। बधुं एक ज छे, कई जुदुं नथी। अने आ धारा चालू थई। आकाश समाय वचन में, आटलू मोटू सर्वव्यापक आकाश, वचन केवो है एनी अंदर आकाश समाई गयो। सर्वव्यापक आकाश छे तो वचन केवो है। वचन माटे कोई गुरुना, कोई साचा संतना पावला पकड़ी ले तो वचननी अनुभूति करावे तने। आ संतो आपने कहे अने वचननी अनुभूति करावी दीधी, बस एमां सुरता लागी गई तो सोनी ओळखाण थई जाय। ने वचन कोई विलानी पास, आ वचन कोई साचा संतो पासे पड़ेलुं छे, साचा सदगुरु पासे छे। अने ए वचननी ओळखाण बालुराम स्वामीए कराव्युं के तारा घटमां वचन गाजी रहेलुं छे, तारा शरीरमां ज ए वचन बोली रहेलुं छे, ए शब्द अवाज थई रहेलो छे। केसरीमां जोधल पीरे 1316 ની અંદર અને 1378 માં બાપાએ સમાધિ લીધી ત્યારે વચનની શાન 18 વરણને આપી। એને કેસરીમાં શબ્દ કે સત શબ્દ કે એ શબ્દ અવાજ જોધલ પીરે આપ્યો છે 18 વરણને કે મારી આ મોજૂદગીનું પ્રમાણ છે। જ્યારે જોધલ પીર બાપા સમાધિ લેવાના ત્યારે 18 વરણ ભેગી થઈને બાપાને પગે લાગી કે બાપા તમે તો જવાના પણ હવે અમને કોના સહારે તમે છોડી લેવાના, કઈક પ્રમાણ આપો। મીરખાન બાદશાહ, ભવાની દાસ, જાદવ કોડી બધા લાગી બેઠા કે બાપા કૃપા કરો, કઈક અમને પ્રમાણ આપો। ત્યારે જોધલ પીરે બાપાએ વચન આપેલું, જાઓ નોબત નિશાન અને જળહર જળહર જોત એ મારી મોજૂદગી છે। આજે પણ 12 ને 1 ના
સમય દરમિયાન જ્યારે નોમ અને દસમની સંધિ મળે ત્યારે આ ગુપ્ત અવાજ થાય છે, ગેબી અવાજ થાય છે. આમાં પણ જ્યારે નોમ અને દસમ કોઈ સાચા સદગુરુ મળે ને તો આમાં પણ નોમ ને દસમની સંધિ આપણને કરી આપે. એ રીતે રહેવું પડે ભાઈ. આમાં બી 24 કલાક ડંકા. જોધલપીરના તો એકવાર ડંકા વાગે, આમાં 24 કલાક ડંકા વાગે. જેને સાચા સદગુરુ મળ્યા હોય તેને 24 કલાક વાગી રહેલા ડંકા. એટલે આ જોધલપીરે 18 વર્ષને જ્ઞાન આપ્યું કે શબ્દ સ્વરૂપે, સતનામ સ્વરૂપે, ગુંજાર, રણકાર, ધ્વનિ, આ સ્વરૂપે હું કેસરીમાં હાજરા હજુર છું. જો બાપાની જોત નીકળે એ હું સૂચવેશ. હાજરા હજુર છું. આ 18 વર્ષને બાપાએ આ બ્રહ્મ જ્ઞાન આપ્યું. પણ આમાં કોઈ જાણન હારા જાણે, કોઈ ખોજન હારા ખોજ કરે. બાકી ડંકા બહુ સાંભળ્યા તો બી બ્રહ્મ જ્ઞાન થયું નહીં. કેસરીમાં જોટ બહુ જોઈ તો બી જન્મ મરણ મળતું નહીં. તો છે હું બધું આ. પણ જ્યારે સદગુરુ બાલુરામ સ્વામી બાપા મળ્યા, બસ એને અનુભૂતિ કરાવી દીધી કે એ જ તારું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ તારું આ જ છે. અને એની અનુભૂતિ કરાવી દીધી. કેવી અનુભૂતિ કરાવી? બાપાએ મૂળ બતાવ્યું કે મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી મન વાણી. આ તો વાણી મનમાં, મન પ્રાણમાં, અને પ્રાણ અલગમાંથી અર્પાણી. બાપાએ મૂળ બતાવ્યું. જ્યારે આવા સદગુરુ મળી જાય ત્યારે આ જ્ઞાનની છણાવટ કરાવે. અને પરમાત્મા આપણા શરીરમાં જ છે ભગવાન. આત્મા શું? પરમાત્મા. આત્મા એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે, એ જ ઈશ્વર છે, એ જ શક્તિ છે. અને જે કહો તે ચાલે. એવા સદગુરુ મળ્યા અને આ ઘટોઘટમાં ભગવાન છે એની અનુભૂતિ કરાવી. કાં છે ભગવાન? આ શરીરમાં માથામાં ભગવાન છે, હાથમાં ભગવાન, પગમાં ભગવાન છે. કાં છે ભગવાન? ત્યારે સાહેબ કબીર ધર્મદાસને એની એઢાણી આપે છે અને કહે છે कि मोहे कहाँ तू ढूंढे बंदा, मैं तो तेरे पास में. जो સાહેબ કબીરના શબ્દ. ધર્મદાસને જ્ઞાન નહીં થતું હતું, અટવાટા હતા. ત્યારે સાહેબ હસીને બોલ્યા कि धर्मदास तुझे देख देख कर मुझे हंसी आती है. साहेब ऐसा है? हाँ, तो मैं क्या करूं? ત્યારે સાહેબ કબીર બોલા, पानी में बिन प्यासी मोहे देखत आवे हांसी. आत्म ज्ञान बिन सोही नर भटके, कोई मथुरा कोई काशी. पानी में बिन प्यासी. भगवान तारा अंदर જ છે, પણ છતાં તું અજાણ છે. એના માટે જ સંતોની જરૂર છે, સદગુરુની જરૂર છે. બાકી આપ બળે થાય એવું નથી. સંતોના સમાગમથી જ, સંતોના શબ્દોથી જ, એના સત્સંગથી જ આ મનને ઉચ્ચ સમજણ મળે. અને મનને જ્યારે ઉચ્ચ સમજણ મળે તો મન નામમાં લાગે. બાકી તમારે અખતરો કરવો હોય તો કરી દેજો, છૂટશે. કેટલા ભક્તોને કે બાપા અમે તો ઘેર બેઠા કરું. અરે ઘેર બેઠા તને કોઈ ઠોકવા નહીં દે. ઘેર બેઠા થાય એવું નથી. જ્યાં સંતોના સમાગમમાં પહોંચી જા, સંતોમાં સત્સંગમાં પહોંચી જા, ત્યાં તને જ્ઞાન થાય. બાકી એમ મન તારું સમજ હે નહીં. ધ્યાન કરવા બેહે ને તો બી ઉઠાડી મૂકે. આ મન એટલું ચંચળ છે. પણ મનને સમજણ આપનાર હોય તો સંત સમાગમ. એક ઘડી આધી ઘડી, આધી में भी पुन आद. કહે તુલસીદાસ, સંગત સંત કી કોટી મટે અપરાધ. બાપાનો ખાલી 1-1.5 કલાકનો સત્સંગ
માં આવી જાય અને વાણી વર્તન ફેરફાર થઈ જાય. પણ બાપા પર વિશ્વાસ હોવા જોઈએ. ખાલી 1-1.5 કલાકના સત્સંગમાં આચાર વિચાર બધું આખી મન બેટરી ચાર્જ થઈ જાય. પણ સંતો પર વિશ્વાસ હોવા જોઈએ. એમાં જુદું દેખાતું હોય, આ કાનેથી સાંભળે, આ કાને નીકળી જાય, કાં જ્ઞાન થાય ના થાય. કારણ કે આપણે આપણી ટુમાકીમાં જ ઊંચા નહીં આવીએ, નહીં ચાલે. પણ સંતો છેલ્લે કહે કે ગુરુ પાસે સંતો પાસે જવું હોય ને તો બી એ જવાની રીત છે કે સંત મિલન કો જાઈએ, ટચ મોહ માયા દેહ અભિમાન, સમાગમ સંતનો. આ સંતો પાસે આ રીતે જવાનું. આપણે કઈ જાણતા છે એ કરીને જતા નહીં કે તકલીફ થાય કે મને બધી ખબર છે, અરે તને કઈ ખબર નથી ભાઈ, મૂકી દે નહીં બધું તારી આ બધું અભિમાન. સંત મિલન કો જાઈએ, ટચ મોહ માયા અભિમાન, જ્યું જ્યું પાँव आगे डरे कोटि यज्ञ समान. એક એક શ્વાસ લીએ મૂકીએ છે એ યજ્ઞ છે, યજ્ઞ કરીએ છે, મહાયજ્ઞ. એ કોઈ દ્રવ્ય યજ્ઞ નહીં, એ જ્ઞાન યજ્ઞ. કોઈ આ યજ્ઞ કરી લે શ્વાસ ઉશ્વાસમાં સતનામનું પરો, બસ એના ભવે ભવના ફેરા મટી જાય. આ યજ્ઞ બાપાએ આપ્યો છે. દ્રવ્ય યજ્ઞમાં તો આ લાવવું પડે, પેલું લાવવું પડે, બામણ જઈ કે તે મંગાવવું પડે. પણ આ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ. ગીતામાં પણ ભગવાને કીધું કે અર્જુન, જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ. બાકી પેલા યજ્ઞ માટે આહુતિ, જલ, ટવ બધું લેવું પડે ને મૂકવું પડે, દુનિયાભરનું લાવવું પડે, અને છાણા બાણા નાખીએ તો આંખો આપણી. પણ આ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. ગીતામાં ભગવાને કીધું, વાંચી જોજો અર્જુન, આ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ, જે વગર રૂપિયે થાય એવો છે. શ્વાસ ઉશ્વાસમાં આ શબ્દનું, વચનનું, સતનામનો આ યજ્ઞ આપણે કરી રહેલા છે. આ સાહેબ કબીર કહે કે ધર્મદાસ, તને જોઈને મને હસી આવે કે પ્રભુ તારી પાસે ને તું આટમ જ્ઞાન બિન સોઈ નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, પાણી મેં મીન પ્યાસી. અને છેલ્લે ધર્મદાસને કહીશ કે धर्मदास, मोहे कहाँ तू ढूंढे बंदा, मैं तो तेरे पास में. ना मैं काशी कैलाश में ना रहता, मक्का मदीना में ना रहता, मैं जंगल शहरा. અને તો પછી પ્રભુ તમે કાં કે રહ્યો છો? અને કહે છે ધર્મદાસને, खोजी होकर कला खोजी बन, खोज कर अंतर खोज कर तो હું તને મળી જવા. खोजी होकर तलाश कर अपने तन में तो मैं रहता हूं विश्वास में. जो बीच श्वास में विश्वास અને બીજ શ્વાસ, આ સાહેબના શબ્દ જોજો, બહુ ભેટ ભરેલા, મર્મ મૂકેલા. મેં રહેતા હું બીજ શ્વાસ મેં, આ શ્વાસની અંદર હું રહ્યો છું. કહાં ભગવાનને હોદવા જાય, કહાં ભગવાનને ખુદાને. આ રીતે ધર્મદાસ તારા ઘટમાં સાહેબ છે, એ સતનામ છે ને એ જ સાહેબ છે. ये साहेब सभी का बाप है, बेटा किसी का नहीं. बेटा हो के अवतरे वो तो साहेब नहीं, 5 તત્વનો કોઠડો લઈને આવે એ નહીં, પણ આ જે સતનામ છે જે તને આપ્યું એ તારા પ્રાણમાં ગૂંજી રહેલું, શ્વાસમાં ગૂંજી રહેલું એ સાહેબ છે. એ કોઈ દાડો કોઈનો બેટો નથી. સતનામ એ જ સાહેબ છે. સત છે, નામ છે, એ જ સાહેબ છે. કોઈનો નહીં. એ કોઈ દાડા 5 તત્વના કોઠડામાં નહીં આવે. એ અખંડ અવિનાશી નિરાકાર નિર્ગુણ પ્રભુનું સ્વરૂપ છે. એ જ રવિરામે વાત કરી. અને રવિરામે છેલ્લે કીધું, એ અખંડ અવિનાશી ની અનુભૂતિ કરી રવિરામે. ત્યારે કીધું, અને રવિરામ ઢોલ વગાડીને સંતો આજે આપણને
અગમ ભાગી જઈશ અને કહીશ ત્રિકમ અને ખીમ રવિરામ कहिश कि कैसे सदगुरु समरिए क्यों कर लीजिए नामा कहाँ उनको निरखिए रविराम आत्मा कहाँ से त्यारे रविराम एनी पहचान ओळख आपे छे पूर्ण कक्षाए रविराम पहुंचेला एना गुरुभाई खीम साहेब एने भाण बापानी ए ढाणी आपे छे कि खीम श्वास उश्वासे समरिए अहोर निसली जे नाम नुरत सुरत से निरखिए तो घटो घट आत्म रामा जो घटो घट में ये आत्म रामा छे ये आत्मा पोतानी पहचान खुद आपे छे आत्मा कोई ए विचार पहुंची सके एम नहीं मन बुद्धि चित्त थी आ समझाय एवो नहीं अनुभव थी समझाय અને છેલ્લે રવિરામે ખીમને જાગતા કહ્યા કે સહજ સુન કી માય પરમ હંસ કા વાસા નિરાધાર નિર્વાણ કભી ના હોય વિનાશા એ ખીમ હવે તારે શું કરવાનું કર્મ ભક્ષો ભાંગડે કર સદગુરુ કી સેવ શાન સમજ લે સદગુરુ की અવરના કોઈ દૂજા દેવ બીજો કોઈ ભગવાન છે જ નથી કેમ આ આપણી ભાણ બાપાની શાન છે કે સહજ સુન કી માય પરમ હંસ કા વાસા આ પ્રાણ છે ને શ્વાસ છે ને એને સંતોષ સહજ સુન કીધો એમાં પરમ હંસનો વાસો છે પરમ હંસ કેતા આત્મા આ ઠેકાણું આપ્યું રવિરામે ખીમ સાહેબને પરમ હંસ કા વાસા એ નિરાધાર છે એને કોઈનો આધાર નથી એ નિર્વાણ છે એ વાણીથી બોલાતું નથી અને એનો કોઈ દાડો નાશ થાય એમ નથી શ્વાસ નીકળી જાય પણ એનો નાશ નથી શ્વાસની અંદર જે કઈ શબ્દ ધ્વનિ ઉઠી રહેલો છે એનો નાશ જ નથી અને એ ધ્વનિ વિશ્વ ધ્વનિમાં આ વિશ્વ છે ને આખું ધ્વનિથી છલકાઈ રહેલું છે સંતો એને વિશ્વ ધ્વનિ કીધો એ કોઈ જગ્યાએથી આવતો નથી અને કોઈ જગ્યાએ એ ધ્વનિ જતી નથી એને મેસેજ કરી લો કે કેમ તારા શ્વાસમાં એ આત્માનો વાસો છે પરમહંસ કા વાસા નિર્વાણ કભી ના હોય વિનાશા એનો નાશ જ નથી પ્રાણ જાય પણ વચન નહીં જાય જો પ્રાણ નાહી જાય તારા ગટમાંથી શ્વાસ નીકળી જાય પણ તારા ગટમાં રહેલું વચન એ કોઈ જગ્યાએ જતું નથી અને આવતું નથી એ જેમ છે એમ જ છે આમાંથી શ્વાસ નીકળીને આ બ્રહ્માંડના પવનમાં એ સમાઈ જાય પ્રાણમાં પ્રાણ સમાઈ જાય શ્વાસમાં શ્વાસ સમાઈ જાય એટલે નરસિંહ મહેતા કહી ગયા એની શાન આપી દીધી કે પવનમાં પવન સમાઈ ગયા પિંજરા પડ્યા રહ્યા ખાલી બસ આમાંથી પવન નીકળી જાય એટલે એક ચમચી પાણી આપવું હોય ને તો બી ગળે ઉતરે નહીં આંખની કીકી સ્થિર થઈ જાય હવે કશું નહીં મોઢા પરનું તેજ નિશ્ચિત થઈ જાય અત્યારે આપણા દરેકના મોઢા પર લાલી છે એ કોના લીધે છે કોના લીધે આપણે બોલીએ ખાય છે પીએ છે આ બોલીએ મોઢા પર લાલી કોની છે એ નામની સતનામની એ સત શબ્દની એ વચનની આ જ વચન શેલરસિંહ બાપાએ લાખાને લોયણને આપેલું જે વચન ગુરુ મહારાજ બાલુરામ સ્વામીએ તમને મને આપ્યું એ જ વચન લાખા અને લોયણને શેલરસિંહ બાપાએ આપ્યું ઉગમસિંહ બાવાએ કીધું કે શેલરસિંહ જાઓ અને વચનની ઓળખાણ કરાવી દો જીરે લાખા મૂળ રે વચનનો મહિમા મોટો જેને સંત વિલા જાણે કોઈ જીરે લાખા આ વચન થકી સુસ્તી રચાણી આ વચન થકી આપ ઠેરાણો આ વચન થકી ચંદા ને સૂરજ આ વચન થકી વર્ષે સાચા નૂર જો આ વચનની જેને વચન જાણ્યું
એને બધું જ જાણ્યું, અને જેને વચન નથી જાણ્યું એને કંઈ નથી જાણ્યું. ભલે ચારો વેદ મોડે કરી નાખે, ગીતા, રામાયણ, મહાભારત બધું કંઠસ્થ હોય, પણ વચન નથી જાણ્યું તો કંઈ નથી જાણ્યું. વચનને જાણી લીધું, સમજી લેવાનું, બધું જાણી લીધું. તો વચન કેવું છે? વચન કેવું છે? જો સદગુરુ મળી જાય, આ તો સમ્રાટ ધણી બાલુરામ સ્વામી મહિલા, બાપા મહિલા વચનની ઓળખાણ કરાય આપી કે તારા ઘટમાં જ એ વચન બોલી રહેલું છે. અમે સૌરાષ્ટ્રમાં ગયા, ત્યાં બાપાનું ભજન એ ગોગા બાપા કરીને થઈ ગયા. એના ત્યાં એ ભક્ત હાટે વાત થઈ, અને એણે કીધું કે અમને અમારા ગુરુ મહારાજે આ વચનની ઓળખાણ કરી આપી. અખંડ ઝાલર વાગે, અખંડ ઝાલર વાગે, આ તારા ઘટમાં અખંડ ઝાલર વાગે. સંતો કે અખંડ શબ્દ ઝાલર એટલે અખંડ શબ્દ અવાજ થઈ રહેલો, જે જોધર પીરે કેસરીમાં શાન રૂપે મૂકેલો એ જ સંતો આમાં કીધો. અખંડ ઝાલર વાગે આ ઘટમાં, અખંડ ઝાલર વાગે. સુનો કોઈ અનુભવી જાગે, કોઈ ગુરુના બાળક રાત્રે 2-3 વાગે ઉઠીને લાગી પડે, પણ આપણે તો 2 વાગે તો સમાધિમાં આવે. ઊંઘ આવે, ઊંઘ નહીં આવે. ગુરુના બાળકોને ઊંઘ નહીં આવે. જેને નક્કી કરેલું છે કે આ જ્યાં સુધી વસ્તુની ખોજ કરીને રહી ત્યાં સુધી ચેનથી બેહો નહીં, એને રાતના ઊંઘ નહીં આવે. ઘડી ઘડી એને ભડભડ થાય કે ક્યારે આ મારા સ્વરૂપને હું અનુભવ કરી લેવું. બીજા તો 24 કલાક ઉઠેલા લોકો 10-10, 11-12 વાગે હો ઉઠે, પણ એની વાત આપણે નથી કરવી. આપણે ગુરુના બાળકોની વાત કરવી છે, જેને કોઈ લક્ષ્ય માંડેલું છે કે જ્યાં સુધી આટમ તત્વની મને મારા સ્વરૂપની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી ચેનથી નહીં બેહું. જેને આ નક્કી કર્યું એને નહીં ખાવાનું પીવાનું ભાવે, નહીં એને સમય, એને કોઈની હાથે બેહવાનું નહીં ગમે, એને કોઈ જગ્યાએ જવાનું નહીં ગમે, કારણ કે લક્ષ્ય માંડેલું છે. એનો ફોકસ બસ મારા સદગુરુએ મને જે નામ આપેલું એની પર જ. એને કોઈ પરિસ્થિતિ દગાવી નહીં શકે. જેને નક્કી કરેલું છે તેને, નથી નક્કી કરેલું એને તો જેમ ફાવે તેમ જિંદગી જીવે ભાઈ. સંતો કોઈને કઈ નથી કહેતા. જેને જેમ ફાવે, ભગવાને તમને મને બધાને બુદ્ધિ આપી, પણ ગુરુના બાળકોએ ધ્યાન રાખવાનું. આપણા જેવા ગુરુના બાળકોએ આ ધ્યાન રાખવાનું. જ્યાં સુધી ખોજ પૂરી નહીં થાય ત્યાં સુધી ચેનથી નહીં બેહું. એને રાતના ઊંઘ નહીં આવે, ખાવા પીવાનું એને આરામ થઈ જાય, એને અકળામણ થઈ કે ક્યારે આ વસ્તુને પ્રાપ્ત કરી લેવું. હર હંમેશા એ જાગતા હોય. એવા જાગતા પુરુષ બાલુરામ મહિલા, અને જગાડી દીધા. સોમજી બાપાને જગાડ્યા, પણ કાં આપણે ઓળખીએ? નહીં ઓળખ્યા. કોઈકને લાઈટ છે, નહીં ઓળખાયા. અને જેને આ લક્ષ્ય નક્કી કર્યું એને તો કુદરત, ગુરુ મહારાજ બી સહાય કરવા તૈયાર છે. અને ગીતામાં ભગવાન કહે કે કોઈ ભક્તો 1 પગલું ચાલે તો એને મળવા માટે હું 1000 પગલાં હાંભે આવીશ. પણ કોઈ ચાલવાની તૈયારી તો કરે, કોઈ લક્ષ્ય તો બાંધે કે આની વગર જ્યાં સુધી મારા સ્વરૂપની મને ઓળખાણ નહીં થાય ત્યાં સુધી બધું સુખ દુઃખ આ તે કોઈ સંસાર બંસાર કશું કઈ નહીં. બસ બીજા માટે આપણે જન્મ ગુમાવવાનો નથી. બાપા કહીને ગયા છે ચોખ્ખી ભાષામાં, તમને બધાને કડવું લાગે પણ પી જજો. સંસાર સર્વે ખોટો, મૂરખ તે માન્યો ઘણો મોટો. આ કાયા છે ને પાણીનો પરપોટો છે, ક્યારે આ પરપોટો પાણી પરથી ફૂટી જાય તેમ આ તારા શરીરમાંથી શ્વાસ ક્યારે નીકળી જશે કંઈ ખબર નહીં. સહેજ છાતીમાં ડોઈખું, વાત પૂરી થઈ ગઈ. હાચા ગુરુ મહિલા હું કામના કઈ નહીં કર્યું આપણે. એટલે સોચી વિચારીને ગુરુના બાળકો લાગી પડો. જાયગા તાટી સવાર. અને છેલ્લે સતાર બાપુ બી કહે છે, જૂઠી કાયા જૂઠી માયા. આ જૂઠો કુટુંબ પરિવાર, હું તારા કુટુંબ પરિવારને લઈને બેહી રહેલો.
અલા કઈ નામમાં જાગી જા, કઈ ગુરુ મહારાજે કઈ આપેલી છે. મનુષ્ય જન્મ ઈશ્વર પ્રાપ્તિ માટે થયો છે. ફક્ત ને ફક્ત ઈશ્વર પ્રાપ્તિ માટે આ જન્મ તમને મને બધાને મળ્યો છે. પણ મારા પોયરા, મારા છોકરા, મારી માલ મિલકત, નોકરી ધંધો, ગાડી બંગલા મોટર, એમાં આખી જિંદગી માણસ પૂરી કરી લાગે, એમાંથી ઊંચો જ નહીં આવે. પણ આવા સદગુરુ બાલુરામ મળ્યા તો કંઈક ચેતવા જેવું છે. દરેકે તમારે મારે બધાએ, કારણ કે સમર્થ સદગુરુ બાલુરામ મળ્યા અને પ્રગટ દીદાર કરાવ્યા, એની કૃપા છે. એટલે લાગી પડવા જેવું છે. આ નામ છે ને, એક એક શ્વાસ જાય ને એની કિંમત આપણે જાણતા નથી. સાહેબ કબીરે જ્યારે ધર્મદાસને અનુભવ નહીં થયો તો ધર્મદાસ જેમ બને તેમ કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય દોડી જતા, કોઈના ઘરે કંઈક હોય, કોઈનું કંઈક થાય તો ધર્મદાસ દોડી જતા. સાહેબ કબીરે બેહાડ્યા, ભાઈ બેસ, અને કીધું કે ધર્મદાસ તને ભાન છે કે સાહેબ હું છે? एक श्वास में जाट है, तीन लोक का मोल, कहना सा सो कह दिया, अब तेरे आगे बजाऊं क्या ढोल. चेती गया धर्मदास, बंद कर लायगु બધું. બસ સાહેબે સતનામ આપ્યું, લઈને બેહી ગયા. એ બેહી ગયા પછી ધર્મદાસ ઉઠ્યા નથી, તાને ત્યાં સમાધિ લાગી ગઈ. પણ ગુરુના વચનમાં એને વિશ્વાસ રાખ્યો, સાહેબ પર વિશ્વાસ રાખ્યો. મારા ગુરુએ મને આવું કીધું, બેહી જાઓ, ભલે આ પાર કે પેલે પાર, કઈ કરવું નથી મારે. ધર્મદાસ બેહી ગયા, સમાધિ લાગી ગઈ. અને જ્યારે ઉઠ્યા, મુખ પર એટલી આધ્યાત્મિક શાંતિ, કારણ કે સ્વ સ્વરૂપને અનુભવ કરી લીધો. સાહેબના ચરણોમાં ગયા, સાહેબે એને ખોડામાં સમાવી લીધા. જો કેવા ગુરુ મહારાજ હોય, અમુક વાર શબ્દના તીર મારીને એનો હૃદય ચીરી લાગે કે ભાઈ તું લાગી પડ, આમાં માયામાં મોહી નહીં રહે. આ તો બધી પ્રભુની માયા છે. આપણે એના ગુરુના બાળકોએ ધ્યાન આપવાનું છે, ધ્યાન રાખવાનું છે. એક શ્વાસની કિંમત કરોડ રૂપિયા કરતા વધારે છે. હોસ્પિટલમાં કોઈ જાય કે ભાઈ એક શ્વાસ ઉધાર આપે, કોઈ આપે? કોઈને આપવાની તાકાત છે? લાખો કરોડો રૂપિયા હોય પણ એ રૂપિયા શ્વાસને લંબાવી શકતા નથી. સિકંદર જેવા બધા હાથ પસારીને ગયા છે. મૂલ્ય શાનું છે? શ્વાસનું. કેમ ભાઈ શ્વાસનું મૂલ્ય છે? બીજું કેમ નહીં? આપણા શરીરમાં ચાલી રહેલો પ્રાણ એ આ શરીરને ચલવે છે. અને શા માટે પ્રાણને સંતોએ આટલું મૂલ્ય આપ્યું? આત્માની અનુભૂતિ કરાવે. આ શ્વાસ છે ને, આત્માની અનુભૂતિ ખુદ કરાવે. કેવી રીતે? 7 સમુદ્ર પાર કરીને એક હનુમાન એવો હતો કે સીતાની ખોજ કરીને આવે. નીલ, નલ, અંગદ, જાંબુવન બધા જ હતા, પણ કોઈની ગતિ પહોંચે એમ નથી. આ 7 સમુદ્ર તોડીને હનુમાન જ એ સીતાની ખોજ કરીને આવે. તેમ આ શ્વાસ બસ એ ઠેઠમ ઠેઠ પહોંચે. અને સાહેબ કબીરે ચોખવટ કરી. સંતોના પુરાવા છે. સાહેબ કબીર બોલ્યા અને કીધું ધર્મદાસ કે ધર્મદાસ મારા સદગુરુ રામાનંદ એને મને સાચું જ્ઞાન આપ્યું અને મેં એની અનુભૂતિ કરી. ત્યારે સાહેબ આ ભજન બોલેલા કે સાચા મારા સદગુરુએ જ્ઞાન બતાયા. ખોજો રે દિલ આ કાયા નગરીમાં, આ કોણ તત્વની આ શરીર બનેલું છે? કોણ પુરુષ માહી વેલા? કોણ એને હાંકને વાલા? કોણ બેઠા માહી શેલા? 5 તત્વનું આ શરીર તમારું મારું બનેલું છે. એક ફુગ્ગો છે, ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ તો રામ બોલો ભાઈ, રામ. બસ 5 તત્વની આ બની છે વેલડી. ઓહમ અને સોહમ બે બેલ છે. મન અને પવન દો હાંકને વાલા.
માહી બેઠા રામ છેલા. કોણ કમળ સે ઉલટો આવે, કોણ તખત પર બિરાજે. જો કોણ તખત પર બિરાજે, આ સાહેબ કબીરના શબ્દ છે. કોણ કમળ સે ઉલટો આવે, કોણ શિખર पे સમાવે, કોણ તખત પર આસન વાળે. આત્મા કેવી રીતે દર્શાય? આ શરીરમાં આત્મા છે તો કેવી રીતે અનુભવ મારે કરવો? ત્યારે સાહેબ કબીર બોલ્યા કે નાભી કમળ સે ઉલટો આવે. આપણો પ્રાણ, આપણો શ્વાસ નાભી કમળથી ઉલટો કેવી રીતે આવે? સુલટો તો આપણને ખબર છે કે આપણે લઈએ એટલે સુલટો. જેમ ગાડીમાં રિવર્સ ગિયર હોય, આમાં પણ એવું જ છે. આપણે લીધો એ સુલટો અને મૂકી દીધો એ રિવર્સ ગિયર. નાભી કમર સે ઉલટો આવે, શૂન્ય શિખર પર સમાવે. સંતોની નાભી પ્રાણ છે. આ ફિઝિકલ બોડીની નાભી આપણી ડ્યુટી કહેવાય. આ નાભી કમર સે ઉલટો આવે. શ્વાસ નાભીથી ઉઠે, અહીંયા ત્રિવેણી છે, એની ટંસાળ પડે અને અહીંયા શૂન્યમાં સમાઈ જાય. નાભી કમર સે ઉલટો આવે, શૂન્ય શિખર पे સમાવે. આ પ્રાણ જ્યારે એનું ઉત્થાન થાય, ઘંટી બ્રેક થાય, ત્યારે શ્વાસ ઉપર ચોટો 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 આ ત્રિવેણીમાં આવે અને ત્રિવેણી પછી ધીરે અહીંયા સમાઈ જાય. નાભી કમર સે ઉલટો આવે, શૂન્ય શિખર पे સમાય, અઢળ તખત પર આસન વાળે. જો આ પ્રાણ છે એને કોઈનો ટેકો છે? આ આપને કોઈનો ટેકો છે? કોઈને નહીં. તેમ શ્વાસને કોઈનો ટેકો છે? કેવી રીતે આમાં ચાલે છે તે પરમાત્માને જ ખબર, તમને મને નહીં ખબર. આમાં શ્વાસને પકડવા જાઓ, પકડાય એવો છે શ્વાસ? ના પકડાય, ખાલી મહેસૂસ કરાય. એ શ્વાસ નાભી કમરથી ઉલટો આવે, શૂન્ય શિખર पे સમાય, અઢળ તખત પર આસન વાળે. હવે એને ઓળખવો કેવી રીતે? પવનડીએ ઓળખાય. આપણામાં રહેલો શ્વાસ છે એ આત્માની ઓળખ આપે. પવનડીએ ઓળખાય. સાહેબ કબીરે કીધું આત્માની અનુભૂતિ કરવી હોય તો પ્રાણ તારા શ્વાસમાં જો હું થઈ રહેલું છું, પવનડીએ ઓળખાય. कहत कबीर साहब सुनो मेरे संतो, ये पद है निर्वाणा. ये पद जो कोई विरला पूछे, जन्म मरण नहीं आना. जो આ નિર્વાણ પદ છે, વાણી દ્વારા કહેવાય એવું નથી કે આત્મા કેવો છે, પણ સંતો કંઈક મહેસૂસ કરો, અનુભવ કરો. જેમ હવાને આપણે મહેસૂસ કરીએ, પવન હોય, રૂવાટા ઊભા થાય તો આપણે કે પવન બહુ છે. પવનને કોઈ જોયો? હવાને કોઈ જોઈ? ના, એનું અસ્તિત્વ જ નથી. હવાને કોઈ જોઈ નથી, એને હવાનો કોઈ રંગ નથી, એનો રૂપ નથી, એનો આકાર નથી, કંઈ નથી. છતાં છે. કેમ? આપણા રૂવાટા ઊભા થયા એટલે. એ હવાને શું કર્યું? આપણે અનુભવ્યું, મહેસૂસ કર્યું. તેમ આત્મા એ મહેસૂસ કરવાની વસ્તુ છે, અનુભવ કરવાની વસ્તુ છે. એ કઈ જોવાની વસ્તુ નથી. ચામડાની આંખે દેખાય એવું નથી. એ મહેસૂસ કરવાની વસ્તુ છે. એટલે સાહેબ કબીરના આ શબ્દ ને છેલ્લે સાહેબ કબીર વાતો કરે અને કહે દરેક સંતોની આને આજ એક ને એક જ વાતો જ આવશે. ત્રિકમ, બાણ, ખીમ, મુરાર, ગંગા સટી, રૂપાડે, માલડે, જેસલ, તોરલ, એ બધાની આ એક જ વાત, એક ને એક જ વાત. આ શબ્દો અલગ, જેમ 12 ગાવે બોલી બદલાય તેમ સંતોના શબ્દ અલગ પડે છે. અમે કચ્છમાં ગયા મેકરણ દાદા, મેકરણ દાદા કંઈક સાખીમાં લખેલું, ભલે કરું તો ભલે થાય, ભૂસા કરું તો ભૂસા થાય. હવે આમાં કામ જ પડે. પણ આપણે સમજી લેવાનું. સાખી લખેલી હતી, અમે જોઈ મેકરણ દાદાની,
ભલા કરો છો ભલા થાય, ભૂસા કરો તો ભૂસા થાય. હવે ભૂસું એટલે પણ સંતો આપણે સમજવું પડે, એની ભાષા, એની લેંગ્વેજ. આ મિકરન દાદાના શબ્દ એટલે 12 ગાવે બોલી બદલાય એ રીતે થાય છે. ને મિકરન દાદાએ છેલ્લે એના ભક્તોને આ જ કીધું કે તમને ખબર છે કે સારું કરે તો સારું થાય, ખરાબ કરે તો ખરાબ થવાનું, તો પછી મને હું કા પૂછો? તમને બધાને ખબર જ છે તો મને હું કા પૂછવા આવો? આ જ્ઞાન છે બસ. તો સારું કરે જગતમાં શરીરથી બધું તો સારું જ થવાનું છે, અને ખોટું કરે તો તારે ભોગવટો આવવાનો જ છે. એટલે રવિરામે ખીમ સાહેબને જાગતા કર્યા અને રવિરામે કહી દીધું કે ખીમ, કર્મ ધર્મ ટુ ભક્ષ દે, कर्म धर्म को बख्श दे, कर सदगुरु की सेव, शान समझ ले सदगुरु की, तो अवर नहीं कोई दूजो देव बीजो कोई भगवान नहीं. आज रामदेव पीरे हरजी ने कीधु कि हरजी कर्मो करशो ने तो धर्म जाशो हारी. तो कर्म तो आपणे करवू ज पड़े, तो हूँ करवानो? श्वास ले ते भी कर्म છે, બોલે તે બી કર્મ છે. રામદેવ પીરને ફરિયાદ કરી ભાટીજી મહારાજે, એને હરજી ભાટીએ કે બાપા પ્રભુ કર્મ તો મારે કરવું જ પડે, હું શ્વાસ લેવું એ બી કર્મ છે. તમે તો એમ કે કર્મ કરો તો ધર્મ જાશો હારી, સ્વ સ્વરૂપ હારી જાઓ. હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. હરજીને કીધું કે તું, રામદેવ પીર ખુદ કીધું તું ભક્તિ કરે છે પણ ભેદ જાણતો નથી. અને કહું તે વચનોમાં હાલો હરજી, ધર્મ જૂનો છે, ધર્મ એટલે સ્વધર્મ, પોતે પોતાને જાણવો એ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. વાળાને ધર્મને સંપ્રદાયને પણ તો બધા બહુ છે, એ તો બધા આપણે માનવ રચિત છે, પણ સ્વધર્મ એ આપણે પોતે પોતાને જાણવો. એને સંતો ધર્મ કહીશ કે હરજી તું ભક્તિ તો કરે છે પણ અગમ ભેદ નથી જાણતો. જો હરજી તું કર્મ કરશે ને તો સ્વધર્મ હારી જાય, એટલે કર્મ કરવાનું બંધ કર. ત્યારે હરજી કીધું કે બાપા હવે કેમ હું શ્વાસ લે એ બી એક કર્મ, બોલું તે બી. ત્યારે રામદેવ પીર સમજાવે છે કે હરજી એમ નહીં, કર્મ કરે પણ કર્તાનો ભાવ લાવતો જો. આ છૂટવાની રીત છે, સંતો બતાવે છે. સંતો આપણને કહે છે તોને કઈ કર્મ લાગુ નહીં પડે. આજ વાત ગંગા સતીએ કીધી પાનભાઈને કે આદિ રે અનાદિનું વચન છે પરિપૂર્ણ પાનભાઈ, આ વચનથી અધિક વિશ્વમાં હવે બીજું કાંઈ છે નથી. અને કહે છે ગંગા સતીને, કર્મ કાંડ તને કઈ નડે નહીં, પણ ક્યારે નડે નહીં? હોય વચન પર વિશ્વાસ. જો છેલ્લે આ જ વાત આવી. દરેક સંતો આ જ વાત કરે છે. જા પાનભાઈ, તને કોઈ કર્મ નહીં નડે, કોઈ કર્મના બંધન તારે કોઈ ભોગવટ નહીં આવે, પણ પાનભાઈ એક વાત જાણી લે, ગુરુના વચન પર હોય વિશ્વાસ. કર્મ કાંડ એને કઈ નહીં નડે, આખા જગતમાં કોઈ તને નડે નહીં, પણ વચન પર વિશ્વાસ રાખજે. આ વચન તમને મને સદગુરુએ બાલુરામે આપ્યું છે. પછી ઉગારામ બાપાના અમે જે આશ્રમે ગયા ત્યારે ભાઈ બોલ્યા કે બાપાનું ભજન છે, 3 ગુણ ત્રિવેણીના તીરે, કોઈ તાર મેં તાર મિલાવે, ગગન મંડળમાં ગીબી ગાજે. ગીબી કેટા આત્મા. આ ગગન મંડળમાં તારા ઘટમાં ગીબી ગાજે, પણ કોઈ સુરતાથી ધ્યાન લગાવે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે. અને છેલ્લે કહી દીધું ઉગારામ બાપાએ કે ઓહમ સોહમના રણકારમાં કોઈ ગુરુમુખી જાગે. ઓહમ સોહમના રણકારમાં
કોઈ ગુરુમુખી જાગે, ઓમકાર એટલો નિરાકારમાં સત્ય સ્વરૂપમાં સમાવેલો. એ ઓમકાર નાદનો ધ્વનિ વિશ્વ ધ્વનિમાં બસ મેચ થઈ જાય. એ નથી આવ્યો, નથી ગયો. વિશ્વમાં આ ધ્વનિ થઈ રહેલી છે. એટલે દાસી જીવન આજ બોલ્યા. ભીમ સાહેબને કહે કે ગુરુ મહારાજ આ બધું શું છે? તો જીવન શું છે કે આ બધું રણજણ 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 વાગે? ગુરુ મહારાજ આ બધું શું છે? અંદરો વાગે ને બારો વાગે. જો દાસી જીવન ફરિયાદ કરી ના ગુરુને કે ગુરુ મહારાજ આ બધું શું છે? આ રણજણ 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 આ ઘટમાટો વાગે અને આ વિશ્વમાં બહારમાં હો જ્યાં જોતા જણન 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 બધું રણકાર ગુંજાર આ બધું છે હું? ત્યારે જીવનને ભીમ સાહેબ આ જ જ્ઞાન આપ્યું કે જીવન આ વિશ્વ ધ્વનિ છે. દરેકના ઘટમાં એ નાદ સ્વરૂપે શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરમાત્મા મોજૂદ છે. એ પરમાત્મા કોઈ જગ્યાએથી આવ્યો નથી અને ગયો નથી. ફક્ત આ શરીર પડી જાય છે. બાકી એ નાદ બ્રહ્મ શબ્દ બ્રહ્મ એ તો છે જ, અખંડ છે. છેલ્લે સાહેબ કબીરે એની પર મોર મારી દીધી અને સાહેબ કબીર બોલ્યા कि धर्मदास अखंड साहेब को नाम है और सब खंडित खंडित सुमेरु खंडित आ ब्रह्मांड साहेब નું નામ સતનામ એ અખંડ વસ્તુ છે. બસ એની તોલે કોઈ આવે એવું નથી. આ અખંડ વસ્તુની શાન સાહેબ કબીર આપી કે સતનામ એ અખંડ છે. અનુભવ કરીને ધર્મદાસ એને જોઈ લે મતલબ महसूस करी ले, अनुभूति करी ले. अखंड साहेब को नाम है और सब खंडित જેટલું દેખાય છે જેટલું નથી દેખાતું જેટલું દ્રષ્ટિમાં આવે છે એનું નામ છે. નામ તેનો નાશ પણ આ અખંડ છે. તારા ઘટમાં જે શબ્દ ધ્વનિ થઈ રહેલો એ અખંડ છે પણ તારા મન બુદ્ધિ ચિત્તને અહંકારને ખબર નથી કે આમાં એ ધ્વનિ થઈ રહેલો છે. પણ જ્યારે સૂક્ષ્મ ગતિ પર આપણે ગઈએ, મન જ્યારે ઝીણું બને, મન જ્યારે આ નામમાં લાગી જાય ત્યારે એ ધ્વનિની ઓળખાણ થાય. सबको बजता है बाजा, लेकिन बाजा कहाँ बजता है? वो परा की पार बजता है. પરાની પાર આ વસ્તુ થઈ રહેલી છે પણ આપણે ફિઝિકલ બોડીમાંથી ઊંચા નહીં આવીએ તો પરાની વાત જ કાં આવે? આ તો જ્ઞાની પુરુષોના ધંધા છે ભાઈ. આમાં કોઈને ગમ પડે એવું નથી. પણ કોઈ લાગી પડે બાપાની વાત પર કોઈ છેતરાઈ જાય તો એ મોટી લઈને આવે. એટલે દરેક સંતો આપણને તારવા માટે જ આવે છે. આ જ્ઞાન શા માટે? કારણ કે એનાથી મન નિર્મળ થાય અને નિર્મળ મનની અંદર જ આ અનુભવ થાય. જ્યાં સુધી મનમાં ઘૃણા રાગ દ્વેષ નિંદા ટીકા તારું મારું આખા ગામની વાત છે ને ત્યાં સુધી કોઈ દાડો ભાઈ રાહ નહીં જોતા અનુભવની. કેમ? તારી મનની વૃત્તિ જ બહાર ફેરવી દેલી. હું તને આમાં ઉગાવો થાય? કઈ થાય નહીં. ખોટો સમય કઈ થાય નહીં ભાઈ. લાગી પડો બસ. જે સમજીને ગુરુભાઈ ગુરુબહેનો લાગી પડ્યા નામ પર, જેણે જેણે નામ પર લાગી પડ્યા ખાઈ પીને એને બાપા કહે કે ભડાકો થઈ જ જાય. વાર નહીં લાગે, થાય. એના જગતમાં કોઈ નહીં નડે. આપણા મન સિવાય આપણને કોઈ જગતમાં નડતું નથી. આપણું મન જ આપણને નડે છે. કોઈ જગતમાં આપણને દુઃખી નથી કરવું. આપણને કે પેલા આવું કર્યું પેલા આવું કર્યું. આપણું મન જ સુખ અને દુઃખનું કારણ છે. ગુરુના સાનિધ્યમાં ગઈએ, બાપા સદગુરુ સમ્રાટ મળ્યા બાલુરામ સ્વામી. સુખ અને દુઃખમાં કઈ રીતે સમ રહેવું એ બાપાએ આપણને સમજાવ્યું છે. એનાથી સંપૂર્ણ વાકેફ કર્યા છે. બાકી સામાન્ય લોકો
દુઃખમાં રડી પડે ને સુખમાં છલકાઈ જાય. પણ આપણને હરક શોકની હેડકી નહીં આવે. ભલે સુખો આવે દુઃખો, આપણને ખબર છે એ પરમાત્માની લીલા છે. એટલે મારા ગુરુભાઈઓ ગુરુબહેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી બધા આવ્યા છે. અને આ માહોલ પૂનમનો શા માટે? જો સત્સંગનો એક શબ્દ આમાં ઉતરી ગયો, વાત પૂરી થઈ ગઈ બસ. પણ ઉતરવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. બાકી એક શબ્દ બી આમાં ઉતરી જાય અને આ શબ્દ જે નીકળે છે એ ફરી પાછા નીકળે કે નહીં નીકળે એની કોઈ ગેરંટી નથી. એટલા બધા મોટી વેરાઈ ચાલ્યા. જેમ બને તેમ એનો સદુપયોગ કરી લેવો, જેમ બને તેમ સંતોના માહોલમાં જઈને આ વસ્તુ અનુભવ કરી લેવો, જન્માનો સફળ કરી લેવો. બસ બીજું કાંઈ કહેવાનું નથી. બધા જ જ્ઞાની પુરુષો છે, બધાને જ્ઞાન છે આમાં. એવું નથી કે કોઈને નથી, બધા જ જાણે છે. પણ અમલ કોઈક જ કરે છે. સાંભળનારા હજારો હોય પણ અમલ કરનારો કોઈ જેને લાગેલું હોય તે તો ગમે ત્યાંથી પહોંચી જાય. એને કોઈ એ નહીં નડે, એને કોઈ સ્થળ નહીં નડે, એને કોઈ અંતર નહીં નડે. પૂનમ ભરવા માટે છેક બરોડાથી આવે છે. આપણે જાંગીપુરા રહેતા હોય તો બી પૂનમ ભરવા આવવાતું નથી. ભગવાન શું કરે એમાં? આપણી તાલાવેલી નથી. બીજમાં બાજુમાં ભજન હોય, બાજુની સોસાયટીમાં ભજન હોય તો ભજનમાં અવાતું નથી. અને ભજનમાં આવનારા છેક અંકલેશ્વરથી આવે છે ગાડી પર. કોસંબાથી કોઈ આવે રાતના ને 12 વાગે ગાડી પર જાય. એ કઈ નાની હોની વાત છે ભાઈ? કંઈક લાગેલું છે તો આવે ને. બાકી આવી ઠંડીમાં કોસંબા પાણેઠા અમે બધા ફરીએ જ. બાઇક લઈને બિચારા આવે ભક્તો. બોલો આપણને કે ભાઈ તમે અત્યારે રાતના, હા બાપા તમારું ભજન હતું લે, કેવી લગ્ની. અને આપણે બાજુની સોસાયટીમાં જાંગીપુરા તો ભજનમાં નહીં આવીએ, ઘરે હોઈ મૂકીએ કે આજે તો બહુ ઠંડી. એટલે ભાઈ પેલો પાણેઠાથી આવે, પેલો કોસંબાથી, એને ઠંડી નહીં લાગે. એને ગુરુ મહારાજ પર કેટલો વિશ્વાસ હોય લે, કેટલી એની લગ્ની હોય. તો ઢૂંઢતો બી છેક પાણેઠાથી, કોસંબાથી, કીમથી આવે. અમારા નટુ કાકા બરોડાથી છેક પૂનમ ભરવા આવે, બીજમાં પૂનમમાં. અને એની ઉંમર કેટલી? 80 વર્ષનો માણસ. 82 વર્ષ નટુ કાકાના થયા. 82 વર્ષે હો ચાલુ ટ્રેનમાં બેસી જાય લે. જો બાપાની કૃપા કેવી! રિઝર્વેશન નહીં મળે તો ચાલુ ટ્રેનમાં બેસી જાય. અને ડબ્બામાં જેમ જાય અને કોઈ માણસ કહે દાદા અહીંયા આવી બેસી જાઓ, અહીંયા દાદા જો લે. કેટલી ગુરુ એને કેટલો સાચવે છે. ખાલી જવાની જિજ્ઞાસા રાખીએ ને એ તો ભલે પલ તમને મને સંભાળી લે. ના બાપા માથું દુખે, તાવ આવે, શરદી ખાંસી, આ તે એવા તો બધા બહુ આવ્યા કરે ભાઈ. એનાથી ભક્તિ નહીં થાય. જેનું મન કાચું ને એનાથી ભક્તિ નહીં થાય. લાગ્યા ભાગ્યાની જેને ભેર એનાથી ભક્તિ નહીં થાય. આવી ધુજારીમાં ઠંડીમાં બાઇક લઈને આવે. ઘણીક વાર હું વિચારમાં પડી જાઉં. મારા ગુરુ મહારાજને મેં ધન્યવાદ આપું કે બાપા આની ભક્તિ કેવી. એ લોકોને ધન્યવાદ આપવા પડે. તેના અર્જુનભાઈ, હરકિશનભાઈ 1 વાગે અહીંયાથી કોસંબા ગયા બાઇક પર. ને આપણે જાંગીપુરા તો ભજનમાં નહીં આવે, ઘેરે હોઈ ગયા. બાપા ઠંડી બહુ ઉઠે. કા ભગવાન તમને મળે કે પેલો જે ડૂબતો આવે એને મળે. જો લગ્ની હોવા જોઈએ તો આ વસ્તુ, નહીં તો ભાઈ વાત મૂકી દેવાની. જ્યાં સુધી લો લગન નથી આપણામાં ત્યાં સુધી પરમાત્માની કોઈ દાડો ઝાંખી નહીં થાય. કારણ કે ભગવાન નવરો નથી, આખી સૃષ્ટિ એને ચલાવવાની છે. હા આવો ભાવ હોય તો પ્રગટ. જો પેલા અમારા એને નટુ કાકા, મેં કહ્યું નટુ કાકા રિઝર્વેશન હતી? બાપા હું તો ચાલુમાં બેસી ગયો. તમારી કૃપા કેટલી કે હા ભાઈ પેલા 1-2 જણ બેઠેલા હતા યુવાન મિત્ર કે દાદા અહીંયા આવતા રહે, દાદા અહીંયા બેસી જાઓ. પોયરા ઊભા થઈ ગયા લે હા બે ચાલીને. કેવા ગુરુ મહારાજ સંભાળી રહેલા. તે સુરત હોડી મને ઉઠવા જ નહીં દીધો પોયરા કે દાદા તમે બેસી જાઓ. 80 વર્ષની ઉંમરે
બરોડાથી અહીંયા આવવું ઠંડીમાં એ કઈ નાની હોની વાત નથી ભાઈ. કહેવાનો મતલબ ભક્તિ કરો તો સિરિયસલી. બસ ગીતામાં પણ કીધું છે ભગવાન કૃષ્ણએ કે જે મારી પર નિર્ભર રહીશ એ અર્જુન એનો ગુજારો હું કરું છું. જે મારી પર નિર્ભર રહીશ, મારી પર શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેસી ગયો તો એનું ગુજરાન હું ચલાવું છું. કેટલા દાખલા છે. પણ વિશ્વાસ, ગુરુ મહારાજ પર વિશ્વાસ હોવા જોઈએ. અમારા એક ડિંડોલીથી સનાભાઈ રાતનો આપણે ફાગણ સુદ બીજ ઓલપાડ આવ્યા રાતના 9:30 કોઈ વસ્તુ મળે નહીં. ડિંડોલી અને એ સનાભાઈ અને સનાભાઈની મિસિસ ઓલપાડમાં કોઈ નહીં, સુમસાન. 9:30 તો કોણ હોય? અને આપણે અહીંયા ફાગણ સુદ બીજનો ટાઈમ આપણે પાઠમાં બેઠા તો મારી પર ફોન આવે, પણ ફોન તો આપણે સાયલન્ટ મૂકેલો, કારણ કે પાઠમાં આપણે સાયલન્ટ કરી દઈએ. 2-4 ફોન કર્યા પણ સાયલન્ટ આપણને ખબર નહીં પડી. હવે ત્યાંથી આવવું કેમ બાપા? ધણી ધણિયાની બંને જણા, ડિંડોલીવાળા સનાભાઈ અને ઘરના મિસિસ. આજુબાજુ જોવા ગયા, કોઈ વાહન નહીં, કશું કંઈ નહીં, કારણ કે ઓલપાડમાં બધું 9:30-10 વાગે તો બધું એ થઈ જાય. પણ એક રિક્ષાવાળો આવ્યો કે દાદા ક્યાં જવાના? કે ભાઈ અમારે ડિંડોલીથી આવીએ છીએ, અમારા મોર ગામમાં બાપાનો વરઘોડો હતો, અમે પણ મોડા પડ્યા, ઘરના કામકાજમાં ઉઠા, હવે અહીંયાથી કઈ ઓલપાડ ઉઠી તો બસ મળી. અરે દાદા હું મોર જ જવાનો, ચાલો હું મોરનો જ છું. લે એ રિક્ષાવાળાએ બેહાડી, ભાઈ તો બહુ સારું એમ કે. એ ધણી ધણિયાને બેસી ગયા. અહીંયા પાઠના ભજન ચાલતા આવતા અને એ ભાઈએ કીધું આપણો ત્યાંથી તો મંડપ વાળું હતું એટલે રસ્તો બંધ હતો. એ રિક્ષાવાળે કીધું કે દાદા પેલું મંદિર જોધલપીર મંદિર જાઓ. તો ભાઈ કેટલા પૈસા આપવાના? પૈસા નહીં આપવાના એમ કે. પૈસાઓ નહીં લીધા ને એ ભાઈ રિક્ષા લઈને તોય નાહી ગયો. આ લોકો અંદર એવા. પછી ચાનો ટાઈમ થયો, મેં કહ્યું સનાભાઈ આવ્યા આમાં? અરે બાપો મૂકવા. જો જેની ભાવના છે એને કોઈ નહીં રોકે. ઈશ્વર પર વિશ્વાસ રાખો, ગુરુ પર વિશ્વાસ રાખો. જવાની ખાલી જિજ્ઞાસા જ હોવા જોઈએ. તમને ગાડી બી મળી રહે, 4 વ્હીલ બી મળી રહે, કશું કોઈ નહીં. એકવાર એનું નામ લઈને બહાર નીકળો. અમારે વિનુભાઈ તેડારે, મેં કહ્યું કેવી રીતે આવ્યા? રામપુરાથી મોડા પડ્યા, રાતનો સમય, કેવી રીતે આવ્યા? બાપો લાવ્યો. લે ત્યાંથી એક રિક્ષાવાળો મળી ગયો કે ભાઈ ક્યાં જવાના? ચાલો હું ત્યાં જ જવાનો એમ કે. લે બેસી જા. બેસી ગયા. વિનુભાઈ આવી લઈ ગયા. રામપુરાવાળા. જેને ગુરુ પર વિશ્વાસ હોય એ તો ગમે ત્યાંથી લાવ. કહેવાનો મતલબ વિશ્વાસ રાખો સદગુરુ પર, એના નામ પર. જીવનમાં કોઈ જગ્યા આપણો વાણ વાંકો નહીં રહે. આખી દુનિયામાં ફરવું ને કોઈ જગ્યા આપણો વાણ વાંકો નહીં રહે. એક ગુરુના નામ પર અને ગુરુ પર વિશ્વાસ રાખજો બસ. ને બીજું આપણું દિલ કાચ જેવું રાખજો. જે મરીસમાં આપણે જોઈએ ને આપણું પ્રતિબિંબ દેખાય, તેમ આપણા દિલમાં નિંદા, ટીકા, ઢૂંઢા, કોઈની અવગણના, કોઈનું અપમાન, કોઈને વિશે કોઈ વાત હોવી નહીં જોઈએ. એ ખીચોખીચ ભરેલો હોય ને, જ્યાં સુધી આપણા મનમાં રાગ દ્વેષ હોય ને ત્યાં સુધી કોઈ દાડો અનુભવ નહીં થાય ભાઈ. આત્મા નેચરલ છે અને નેચરલની અનુભૂતિ કરવા માટે મન નેચરલ બનાવવું પડે. નિંદા, ટીકા, ઢૂંઢા બધું અદેખાય, રાગ દ્વેષ આમાં બધો ભરેલો હોય તો ભાઈ માંડી વાળજો, અનુભવ ના થાય. એટલે પહેલા તો વાણી, વર્તન, સ્વભાવ. બાપા કે અલા તું શીરો ખાય છે મીઠો મીઠો તો મીઠું મીઠું બોલજે. કોઈને કડવા વેણ કહેતો નહીં, કોઈનું અપમાન નહીં કરતો, કોઈનું એ નહીં કરતો. આ ભક્તિની રીત છે. દરેકમાં મારો ગુરુ મહારાજ છે એમ સમજીને જીવન જીવજે તો તારા જીવનમાં નિષ્ઠા થાય, તો તને અનુભવ થાય.
કારણ કે માણસનો વાણી વર્તન સ્વભાવ જ હીધો નહીં તો હું એને તો હું જ્ઞાનમાં ઉખાડે, કઈ નહીં થાય એનાથી. મીઠું બોલતા નહીં હોય. એટલે આ ભક્તિના નિયમો છે. એટલે મારા ગુરુભાઈ ગુરુબેન, આપણે તો બહુ ભાગ્યશાળી કે આવા સાચા સદગુરુએ આવી સમજણ આપી છે. અણીથી પણી હુટી નહીં. બાપાએ કઈ બાકી નથી રાખ્યું. સમજી બાપાએ કઈ નથી બાકી રાખ્યું. કોઈ કઈ બાકી નથી રાખ્યું. નાડાની આપણામાં છે. એટલે આપણે તો ગુરુના બાળકો છે. જેમ મને તો નામ, બસ નામ એ તારણહાર છે. નામથી આખી દુનિયાના સંતો તરી ગયા છે. નામ ભજીને દરેક સંતો નામનો જ મહિમા ગાયો છે. શ્વાસ ઉશ્વાસમાં નામ લીધું એ જમા રહે. શ્વાસ ખાલી ગયો એને કાળ ભર ખીધા હે. એટલે જેમ મને તેમ. એટલે કબીર સાહેબ કહ્યું કે શ્વાસે શ્વાસે નામ બદ, મીઠા શ્વાસ મત ગુમાવો. ક્યાં જાણે શ્વાસ કી આવન હોય કે ના હોય. અને છેલ્લે કબીર સાહેબે ધર્મદાસને કીધું કે જો શ્વાસ વગર ભજન કર્યું તો ખબરદાર. આ ભજન શ્વાસમાં જ કેમ બાપાએ કીધું, બોલવાથી કેમ નહીં થાય? આ ઋષિ મુનિઓની, સંતોની, મહાપુરુષોની પરંપરા છે. એનાથી સ્વની અનુભૂતિ થાય. સાહેબે કીધું ધર્મદાસને, શ્વાસ બિન સમરણી નહીં. શ્વાસ વગરનું સમરણ બધું નકામું છે. નકામું એટલે એને પુણ્યનું ફળ મળે પણ સ્વની અનુભૂતિ ના થાય. સાહેબે કીધું શ્વાસ બિન સમરણ નહીં, ભાવ બિન ભક્તિ ના હોય. कहत कबीर साहब धर्मदास को, पारस और लोह में अंतरा रहे तो लोढ़ा कनक नहीं હોય. બાપાના સત્સંગમાં ગીતા જતા હોય, બાપાનો એ કરતા હોય તો જબાનમાંથી કડવા વેણ કેમ નીકળે? નહીં નીકળવા જોઈએ. જો નીકળે તો સમજવાનું કે હજુ ગુરુની ગમ પડી નથી ભાઈ. બાપાને હજુ ઓળખ્યા નથી. સત્સંગમાં જો આ કાને સાંભળ્યું, આ કાને નીકળી જાવ એવું આપણે નથી કરવું. એનો અમલ કરવાનો. અને જો સાચા સત્સંગી બની ગયા હોય તો સંતોના પુરાવા છે. એક મોઢામાંથી અપશબ્દ નહીં નીકળે, કડવું વેણ નહીં નીકળે. કોઈને બોલાવવું હોય ને તો બી મીઠાશથી બોલાવાય. આપણે તો તુમાકી જેટલી એ કઈ જાતનું આપણે કહેવાનો મતલબ આમાં સિરિયસલી રહેવું પડે. આ આધ્યાત્મિક લાઈન એવી છે. દરેક સંતો નિર્મળ સ્વભાવ, દરેક સંતોનો. કોઈના દ્વારા આપણે ગઈએ, આવો બેસો ભાઈ મૂકો, કેવા મીઠાશ ભરેલા શબ્દો હોય. એ રીતે રહેણી કેણી રહેવી પડે. નેક ટેકમાં રહેવું પડે. આપણે તો ગુરુના બાળકો છે. આપણે તો બધી રીતે સારા જ રહીએ. પણ જે કંઈ આપણે નિયમ પાડવાના, તમે હોય કે હું હોય, કુદરતના નિયમ બધાને લાગુ પડે. એટલે એ રીતે રહેણી કેણી પાડવાની. અને આપણે તો ભાગ્યશાળી કે આવા સાચા સદગુરુ, પ્રત્યક્ષ ભગવાન. એમની કે 6 મહિના પછી તને ભગવાન મળે કે 12 મહિના પછી, એવું બાપાએ નહીં કીધું ચાલ બેહી જા તરત તને અનુભૂતિ કરાવો. પણ કોઈ બેહે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી મારા ગુરુભાઈ ગુરુબહેનો આવ્યા છે. સખી આજની ઘડી રળિયામણી મારા જોધા બાપાના નામની વધામણી. આપણે નામ સ્મરણ કરવાનું. અને આ નામની તાકાત જોજો. આખા ઘરમાં એક માણસ પોતાના રૂમમાં નામનો અભ્યાસ કરતો હોય, એના વાઇબ્રેશનો, એની ચેતનાઓ આખા ઘરમાં દોડવા માંડે. બધાનો વાણી વર્તન પર બધી અસર થાય. ફક્ત એક માણસ સતનામ જપતો હોય તો, ફક્ત એક જ માણસ. અને જો બધા નામ લેતા હોય તો ઓહો તો સ્વર્ગ થઈ જાય ઘર. આવું નામ અદમ ઉદાહરણ છે. એ જ તારણહાર છે. નામ એ જ શ્યામ છે. બીજો આત્મા, બીજો ઈશ્વર, બીજો ભગવાન છે નથી. એને હોડવા જતા નહીં. હોડવા જાય તો કુમારી થાય. સમય ગુમાવો. બાપા જે અનુભવ કરાયું એ સાચું. ને આ અનુભવી જ્ઞાની પુરુષોનો મત છે. નામ એ જ શ્યામ છે. પણ નામની અંદર સુરતા ભળી જાય તો શ્યામની ઓળખાણ થાય.
એટલે મારા ગુરુભાઈ ગુરુ બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું તો બધાને ધન્યવાદ આપું કે આપણે તો બહુ ભાગ્યશાળી આવા બાપા સાચા મળેલા છે, આવી સાચું જ્ઞાન આપ્યું છે આપણને. એટલે જેમ મને તેમ નામમાં જાગી જજો. હવે 15-20 મિનિટ બાપાનું પ્રેમથી સ્મરણ કરે છે. કોઈ ચિંતા નહીં કરવાની, કોઈ એ નહીં કરવાનું, બસ પ્રેમથી હરીને પ્રેમ કરો, ભગવાનને પ્રેમ કરો, આરાધો એને. બસ આ પ્રેમ જ પરમાત્માની ઓળખાણ કરી આપે. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જય જોધાલા પીર કી જય. 20-25 મિનિટ ઓમના ગુંજાર સાથે પ્રેમથી સતનામનું સાહેબની બંદગી કરવાની, બાપાનું સ્મરણ કરવાનું પ્રેમથી. બસ વાલ કરો, ભગવાનને વાલ કરો. એ તો પ્રેમના ટાંટણીએ વાલો આવીને બંધાય છે. એટલે 3 વાર ઓમના ગુંજાર સાથે આપણી જે કંઈ આગળની જે કાર્યક્રમ છે એ બાપાની કૃપાથી આગળનો કાર્યક્રમ ચલાવીશું. 3 વાર ઓમના ગુંજાર અને બીજું ફોન સાયલન્ટ કરી દેજો. બસ સાયલન્ટ કરી દેજો, કોઈને ડિસ્ટર્બ નહીં પડે. આપણા ગુરુભાઈ ગુરુ બહેનોને ડિસ્ટર્બ નહીં પડે એના માટે ફોન સાયલન્ટ કરી દેજો. અગર કોઈ જરૂરી વસ્તુ હોય તો બહાર જઈને વાત કરી શકાય, પણ અંદર કોઈને ડિસ્ટર્બ કરતા નહીં એટલી વિનંતી છે. આપણામાં શ્વાસ જ મૂળ વસ્તુ છે, મૂળ છે. લાંબો ટૂંકો એને કરવાનો નથી. જે ગુરુ મહારાજે સિસ્ટમ આપી એમાં રહેવાનું. અને આ વાત દરેક સંતો કરતા હોય. અખતરો કરી લેજો, અનુભવ કરી લેજો. શ્વાસ છે તો આ રૂવાટા છે, મોણા પર લાલી છે, ચમક છે, ખાવું પીવું બોલવું ચાલુ મૂકવું, શ્વાસ છે તો બધું જ છે. અને એકવાર આ ગયો બસ, એટલે શ્વાસની અંદર સદગુરુ સાહેબનું નામ સમરવાનું 3 વાર ઓમના ગુંજાર સાથે. બોલો સત્યગુરુ દેવ કી જય.